હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? આજે થંબનેલ જોઈને ખ્યાલ આવી જ ગયો હશે કે આપણે જૂના ફાટેલા જીન્સનો ઉપયોગ કરવાના છીએ. તો આખો જીન્સનો આજે આપણે ઉપયોગ કરીશું. એક પણ તેનો કપડો બચશે નહીં. વિડીયોને લાસ્ટ સુધી જરૂર તો જો. ચલો લેટ્સ સ્ટાર્ટ. જીન્સના આમ તો ઘણા બધા તેના ઉપયોગો છે, પરંતુ આજે આપણે બે ઉપાયો જોઈશું. તો અહીં મેં એક લેડીઝ પેન્ટ લીધું છે. તેને અહીં હું માર્ક કરી દઉં છું, કારણ કે તેની જે પગની જે બાય છે તે આપણે કટ કરવાની છે. પગની બાય કટ કરી લીધી છે. આપણે એક લંબચોરસ પીસ જોઈએ છે, તો તેને સારી રીતે માર્ક કરીને હું કટ કરી લઈશ. એક લંબચોરસ પીસ રેડી કરી દઈશ. અહીં તમે કોઈ પણ જીન્સ લઈ શકો છો, નાના બાળકનું અથવા જેન્ટ્સનું પણ તમે લઈ શકો છો. હવે જે બે પીસ રેડી કર્યા છે તેને આપણે જોઈન કરી નાખીશું. જો અહીં તમારે મશીન ન હોય તો તમે હાથ સિલાઈ પણ તમે કરી શકો છો, અથવા તો ગ્લુગનની મદદથી ફેબ્રિક ગ્લુનો પણ ઉપયોગ કરી શકો છો. તો
વિડીયોની લાસ્ટ સુધી જરૂરથી જોજો. હવે આગળ તમારે ધ્યાનથી વિડીયો જોવાની આવે છે. હવે અહીં મેં જોઈન્ટ કરી નાખ્યા છે અને તેના ઉપર ટોપ સ્ટીચ પણ કરું છું, એટલે કે ઉપર પણ એક સિલાઈ મારું છું. અને જે કપડું રેડી થયું છે લંબચોરસ, તેના આજુબાજુના છેડા પણ હું વાળીને સરસ રીતે સિલાઈ કરી દઈશ. તો અહીં તમે જોઈ શકો છો કે લંબચોરસ પીસ રેડી થઈ ગયો છે. આ જીન્સ થોડું સ્ટ્રેચેબલ છે, જેથી કરીને આ ભાગ થોડો સ્ટ્રેચેબલ દેખાઈ રહ્યો છે. જો તમારે જીન્સ જાડા કપડાનું હોય તો સરસ એવો લંબચોરસ પીસ તમારે રેડી થશે. હવે તેને આવી રીતે બે વળાંક વાળીશું. એક વખત આવી રીતે ઉપર વાળી લઈશું અને બીજી વખત આવી રીતે ચોરસ ભાગમાં વાળી લઈશું. સરસ રીતે તમારે એક ઇસ્ત્રી બંધ એટલે કે સારી રીતે એક સરખા તમારે ભાગ વાળવાના છે. હવે અહીં એક સેફ્ટી પિનની મદદ લઈશ હું. ત્યાં જે ખૂણામાં હું એક સેફ્ટી પિન મારી લઈશ, જેથી કરીને જે આ ખૂણાઓ છે અથવા જે કપડું છે ખસી ન જાય. હવે જે ઉપરનું જે ભાગ છે તેને આવી રીતે ક્રોસમાં લઈને એક ટ્રાયેંગલ શેપ આપવાનો છે, એટલે કે ઉપરનું જ કપડું લઈને તમારે બાજુમાં મૂકવાનું છે. હું કરું છું તે રીતે તમારે કરવાનું છે. ધ્યાનથી તમે જોજો, વિડીયોને સ્લો કરીને પણ તમે જોઈ શકશો. હવે એ જ રીતે વાળીને આપણે ઉલટાવી દઈશું, એટલે પલટાવી દઈશું, પરંતુ તે કપડું ખસે નહીં તેનું તમારે ધ્યાન રાખવાનું છે. અહીં મારે જીન્સ છે તે પતલા કાપડનું છે, જેથી કરીને વધારે મારે ધ્યાન આપવું પડે છે. જો તમારે જાડું કપડું હોય તો તમારે વાંધો નહીં આવે. હવે એવી જ રીતે બીજા ખૂણાથી લઈને આવી રીતે મેં ટ્રાયેંગલ શેપ આપી દીધો છે અને ઉપરનો જે ભાગ છે તે આવી રીતે પકડશો તો આવી જશે પકડમાં. એક બાજુ આ પકડીને અને નીચેના જે બે છેડા છે એ પણ એવી રીતે જોઈન કરવાના છે. તો બસ આવી રીતે ત્રિકોણ આકારનું કપડું થઈ જશે તમારે. અહીં તમારે ઉપર ખૂણો પણ પડશે, પરંતુ મારે ખૂણો પડ્યો નથી. અહીં મારું કપડું જે છે સ્ટ્રેચેબલ છે અને પતલું પણ છે, તેનો કોઈ જ વાંધો નથી. પણ આ ટાઈપનો તમારે શેપ આવી જશે. હવે જે ઉપરના જે છે છેડા તેને આવી રીતે ક્રોસમાં મૂકવાના છે અને સોય દોરાની મદદથી ઉપર જ ટાંકા લેવાના છે. નીચેનું કપડું ન આવી જાય તે રીતે ટાંકા લેવાના છે. મશીનનો ઉપયોગ કરીશું તો કપડું ભેગું આવી જશે, જેથી કરીને જો હું ટાંકા લઉં છું તે રીતે નીચે હાથ રાખીને ટાંકા લેવાના છે. એટલે ઉપરનું જે ટ્રાયેંગલના જે છેડા છે ક્રોસમાં તે જોઈન્ટ થઈ જશે. આમ હું પલટાવીને બીજી સાઈડ પણ આવી રીતે જે છેડા છે આવી રીતે ક્રોસમાં મૂકી દઈશ અને પછી ઉપર આવી રીતે સોય દોરાની મદદથી હું ટાંકા લઈ લઈશ.
તો અહીં જોઈ શકો છો કે બંને બાજુ મેં ટાંકા લઈ લીધા છે. નીચેનો ભાગ આવી રીતે ખુલ્લો રહેશે. હવે તમારી પાસે જો સ્ટીલની એંગલ હોય તો એંગલ સ્ટીલની લેવાની, નહીં તો હવે તે પ્લાસ્ટિકની એંગલ તમારે 2 લેવાની છે. જે નીચેનો જે ભાગ છે તેને આવી રીતે વાળીને તેના ટાંકા અથવા તો તમારે પેપર પિન હોય અથવા તો મેં આવી રીતે ફેબ્રિક પિન લીધી છે, તો આવી રીતે ક્લિપ તમારે લગાવી દેવાની છે, જેથી કરીને જે એંગલમાં છે કપડું છે સરસ રીતે સેટ થઈ જાય. આમ તો આવી રીતે ક્લિપ લગાવશો એટલે સેટ થઈ જ જાય છે. તમે ઈચ્છો તો ટાંકા પણ તમે લઈ શકો છો, અથવા તો જે પેપર પિન આવે છે તે પણ સરસ રીતે મોટી સાઇઝની તમે લઈને આની પર ટક કરી શકો છો. સરસ એવો ફિટ થઈ જશે કપડા સાથે. તો આવી રીતે બંને એંગલ લઈને આવી રીતે બંને છેડામાં મેં આવી રીતે ક્લિપ ભરાવી દીધી છે. આ રીતે આ એંગલ ખેંચીશું એટલે એક ઓર્ગેનાઇઝર બની ગયું છે. આમાં તમે કોઈ પણ વસ્તુ કપડાં મૂકી શકો છો. નીચે એવી રીતે બેઝ આપવા માટે કાર્ડબોર્ડ અથવા તો મેં આવી રીતે એક ઢાંકણું મૂક્યું છે. આની સાઇઝનું ઢાંકણું મૂકીને તમે આમાં કપડાં નાના મોટા મૂકી શકો છો. એકદમ ફ્રીમાં ઓર્ગેનાઇઝર બની ગયું છે. હું તમને કપડાં મૂકીને પણ બતાવું. જુઓ, આવી રીતે મેં ભરાવી દીધું છે અને સરસ મજાનું એક નાનું ઓર્ગેનાઇઝર રેડી થઈ ગયું છે. ઘણા બધા આમાં કપડાં મૂકી શકાય. બાજુનું ઓર્ગેનાઇઝરની વિડીયો તમારે જોવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેન્શન કરી દીધી છે ફ્રેન્ડ્સ. તો આમ આપણે જીન્સનો મોસ્ટ ઓફ એનો ઉપયોગ કરતા જ નથી, કેમ કે જાડું કપડું હોવાથી તેનો શું ઉપયોગ કરવો તે આપણા મગજમાં હોતો નથી, પરંતુ આનો સરસ મજાનો ઉપયોગ થઈ રહ્યો છે. હવે આપણે બીજો ઉપાય જોઈશું. જે જીન્સનો હવે નીચેનો ભાગનો તો આપણે ઉપયોગ કરી લીધો છે. હવે તેનો ઉપરનો ભાગ પણ આપણે ફેંકવાનો નથી. આજે પૂરેપૂરો જીન્સનો ઉપયોગ કરવાનો છે. તો હવે તેને સારી રીતે જે ભાગ વધારાનો છે તેને સારી રીતે આપણે કટ કરી દઈશું. કટ કરીને આપણે એક સીધી સિલાઈ મારવાની છે, એટલે તેને જે નીચેનો ભાગ છે તેને પેક કરવાનો છે. ફ્રેન્ડ્સ, આજની ટિપ્સ અને આજની વિડીયો તમને થોડી ઘણી પણ યુઝફુલ લાગે તો પ્લીઝ લાઇક અને શેર જરૂરથી કરજો. આગળ પણ સરસ મજાની ટિપ્સ લઈને આવવાની છું. જીન્સના અવનવા આઈડિયા તમારી સાથે શેર કરવાની છું. તો ચેનલ પર તમે જે પહેલી વખત આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. બાજુમાં બેલ આઇકન છે તેને પ્રેસ જરૂરથી કરજો, જેથી કરીને સૌ પ્રથમ વિડીયો તમારા ફોનમાં આવી જાય. હવે એક પોકેટ જેવું રેડી થઈ ગયું છે. હવે તેના જે ખૂણા છે તેને આવી રીતે ક્રોસમાં પકડીને આપણે 2 ઇંચ 2 થી 2.5 ઇંચ જેટલું આપણે આવી રીતે ક્રોસમાં પકડીને તેને એક સિલાઈ મારવાની છે. તમે ટાંકા પણ લઈ શકો છો. તો આવી રીતે બંને બાજુ હું 2.5 થી 3 જેટલું ઇંચ લઈને આવી રીતે ક્રોસમાં લઈને સિલાઈ મારી લઈશ, જેથી કરીને એક પર્સ જેવો બેઝ આવી જશે. હવે ઓર્ગેનાઇઝ તો રેડી થઈ ગયું છે, પરંતુ તેને એક બેઝ આપવા માટે તેને નીચે હવે હું કાર્ડબોર્ડ તેના માપનું હું એડ કરીશ અને આજુબાજુના જે 4 ખૂણા છે 4 ખૂણાની અંદર હું તેના 1 ઇંચ જેટલી હું સિલાઈ લઈ લઈશ, ટાંકા લઈ લઈશ, જેથી કરીને થોડું ઓર્ગેનાઇઝર વ્યવસ્થિત દેખાય. અહીં 4 કોર આપણે 2-2 ઇંચ જેટલો ભાગ રાખીને ટાંકા લીધા છે એક લાઈન જેવી રીતે, જેથી કરીને સરસ એવું ટાઈટલી ઓર્ગેનાઇઝર બની જાય. હવે આ ઓર્ગેનાઇઝર રેડી થઈ ગયું છે. તમે તેની અંદર કોઈ પણ કપડાં મૂકી શકો છો. તમે સિલાઈનું કામ કરતા હોય તો તેના એક્સ્ટ્રા કપડાં પણ મૂકી શકો છો. બાળકોના નાના મોટા કપડાં મૂકી શકો છો. ટુવાલ છે, નાના નેપકિન છે, મોજા છે, કોઈ પણ નાની મોટી વસ્તુ આમાં મૂકી શકો છો. તમે ટોયસ પણ મૂકી શકો છો. તો સરસ મજાનું એવું ક્યુટ જેવું નાનું ઓર્ગેનાઇઝર રેડી થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, આજની બંને મારા આઈડિયા તમને કેવા લાગ્યા તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો, અને કયો આઈડિયા તમને પસંદ આવ્યો તે પણ તમે કમેન્ટ જરૂરથી કરજો. હવે એક નવા આઈડિયા સાથે મળીશું. બાય બાય. જય ભારત.